નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે ગુજરાત શાળા સલામતી 2024 અંતર્ગત વીએમ પરીખ પ્રાથમિક શાળા થરાદ અને તાલુકા શાળા નંબર 1 થરાદ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠાના વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલશ્રીઓ અને સ્ટાફ મિત્રો અને ગામ લોકોને આગ પર, ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તેમજ થરાદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર વિરમભાઈ રાઠોડ અને તેમની ટીમ દ્વારા વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેની ડેમો સાથેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વીએમ પરીખ સ્કૂલના આચાર્ય શ્રી DS રાજપૂત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને બંને શાળાના પરિવારે ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। તેમાં કુલ 857 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યા હતા। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, સાથે રમેશગીરી ગોસ્વામી, થરાદ। આ તો ભાઈ આપણે ઊભો થઈ જાય, પણ એક માણસ જયારે આપણે લાવવાનો હોય ત્યારે ડુંગળામાંથી કઈ ઊભો ના થતો હોય, એ બટન આપેલો હોય છે। અહીંયા આપણે એનું ઢક્કણ ખોલવાનું છે, અહીંયા લાલ બટન છે, દબાવવાનું, ચાલુ થઈ ગયું, રીસેટ કરો, બંધ થઈ જાય। ચિત્ર દોરેલું છે, અહીંયા દોરેલું છે ચિત્ર। પહેલા પ્રેશર રીતે કરવો છે, પેલો અહીંયા આજે પ્રેશર કરે, ગ્રીનમાં હોવું જોઈએ છે, લીલા એ બાજુ આ પાણી રેડીએ જો બોલવાય છે, કેટલી વધે છે ને કરો એને કઈ નથી। આ બ્લેન્કેટ લેવાનું, આપણે બ્લેન્કેટ આવો, બ્લેન્કેટ આવે, ફાયર બ્લેન્કેટ આવે, પૂજાઈ ગઈ। હવે એવું છે કે સામે આગ લાગી આવે એટલે આપણે જવાય એવું નથી, એને સીધો દૂર મારી દઈએ એટલે એને ઓટોમેટિક ફાયર થઈ જાય। થોડું ટેમ્પરેચર મળે આગનું એટલે ઓટોમેટિક ફાયર થઈ જાય। એબીસી પાવડર આવે, રસી પકડી આપણે એક આમ લૂપ લેવાનો, એક ઉલટો, ક્યાં આમને સામને આમ લેવાનું છે, તો લૂપ પડી ગયું, લૂપ પડી ગયું, આ ગોટ વાળી જે ચેર નો ચેર એટલે ખુરશી, કામગીરી કરતા હોઈએ ને આ બધું પહેરેલું હોવું જોઈએ।